સુરત શહેરમાં અસામાજિક તત્વો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોના રહેણાંકના સરનામે ગેરકાયદેસર વીજ કનેક્શન ધરાવતા હોય તેવા વીજ કનેક્શન દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી। તે અનુસંધાને ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મહેરબાન પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાં અસામાજિક તત્વો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોના તેઓના રહેણાંકના સરનામે ગેરકાયદેસર વીજ કનેક્શન ધરાવતા હોય તેવા વીજ કનેક્શન દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી। જે અનુસંધાને સચિન પોલીસ સ્ટેશનમાં ગુનામાં સંડોવાયેલા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા કુલ 81 ઇસમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। જે પૈકી કુલ 29 ઇસમો સચિન વિસ્તારમાં રહેતા હોય અને તેઓના રહેણાંક વિસ્તારમાં ડીજીવીસીએલના અધિકારી તેમજ પોલીસના અધિકારીઓ તથા સ્ટાફના માણસો સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જેમાં કુલ 15 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોના રહેણાંકના સરનામે ચેક કરતા તે પૈકી 14 જેટલા ઇસમોના વીજ કાયદેસર ગેરકાયદેસર હોવાનું તેમજ એક ઇસમ નામે અબ્દુલ રહેમાનનું રહેણાંકવાળું મકાન ચેક કરતા તેઓના રહેઠાણવાળા મકાનમાં ડીજીવીસીએલ તરફથી કોઈ લાઇટ મીટર ફાળવવામાં આવેલ નહીં અને સદર ઇસમે વીજ થાંભલા સાથે ડાયરેક્ટ જોડાણ કરી લાઇટનો ઉપયોગ કરતા જણાઈ આવ્યો હતો। જેથી તેઓના વિરોધમાં ડીજીવીસીએલના અધિકારી જેસી પરમાર સાહેબે તેઓના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।